ભારતના રત્ન કહેવાતા હતા રતન ટાટા ને આપણે હાલમાં જ ખોઈ બેઠા, તેમનું હાલમાં જ દેહાંત થયું છે. તેમના જ એક વિચાર સાથે આજની ચર્ચાની શરૂઆત કરવી છે. તેમણે એકવાર એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે there is lot of difference between human being and being human. માનવ હોવું અને માનવ બનવું, આ બંને વચ્ચે ખૂબ તફાવત છે. આજનો જે માણસ છે એ માણસ બને તો ઘણું છે, પરંતુ માણસ તો એ નથી બની રહ્યો, પરંતુ ક્યાંક ને ક્યાંક જે રાક્ષસ છે તેના કરતા પણ વધુ ક્રૂર આજનો માણસ જે છે એ બની રહ્યો છે. ને ગુજરાતમાંથી અને સમગ્ર ભારતમાંથી આ પ્રકારના જે હેવાનિયતના જે કિસ્સાઓ છે એ સામે આવી રહ્યા છે. દિન પ્રતિદિન આ કિસ્સામાં જાણે વધારો થઈ રહ્યો છે. જે આંકડાઓ સામે આવી રહ્યા છે એ ખૂબ ચોંકાવનારા છે. ગુજરાતની અંદર છેલ્લા 48 કલાકમાં 4 થી 6 દુષ્કર્મના જે કિસ્સાઓ છે સામે આવ્યા છે. અને જે પણ ઘટનાઓ સામે આવી રહી છે એ દરેક વ્યક્તિના કાળજા કંપાવી દેતી એવી ઘટનાઓ છે કે જેના વિચાર માત્રથી, કે જેને આપણે વાંચીએ કે સાંભળીએ એનાથી જ માત્ર આપણા રૂવાડા ઊભા થઈ જાય એવા પ્રકારની ભયંકર ઘટનાઓ સામે આવી રહી છે. આ બાબતે ચર્ચા કરવા માટે આજે અમારી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર ગોપીબેન ઘાંઘર અને સામાજિક કાર્યકર રુઝાન ખંભાતા. ગોપીબેન, રુઝાનબેન, ખૂબ સ્વાગત છે તમારું BS9 TV ન્યૂઝમાં. વધારે સમય નહીં લઈને સીધો આપણે ચર્ચા પર આવીએ. ગોપીબેન, આપને પૂછવા માંગીશ, છેલ્લા 48 કલાકમાં 4 થી 6 કિસ્સાઓ એવા સામે આવ્યા છે દુષ્કર્મના, બળાત્કારના. 4-5 વર્ષની થી માંડીને 21 વર્ષની કે વૃદ્ધા સુધીની દીકરીઓ છે, માતાઓ, બહેનો છે, તેમની પર સતત દુષ્કર્મના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ગુજરાતને સુરક્ષિત રાજ્ય કહેવામાં આવે છે, મહિલાઓ માટે ખાસ સુરક્ષિત રાજ્ય છે ગુજરાત. શું ખરેખર સુરક્ષિત છે ગોપીબેન? બિલકુલ નિધિ, જો અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે પોલીસની ભૂમિકા પણ સવાલમાં આવે છે, કારણ કે પોલીસ શું કરી રહી છે તેને લઈને પણ ઘણી બધી વાત થાય છે. અને સાથે સાથે આપણે કેવો સમાજ બનાવી રહ્યા છે તેના ઉપર પણ ચર્ચા એટલી જ જરૂરી છે, કારણ કે જે સમાજ અત્યારે સોશિયલ મીડિયામાં દેખાઈ રહ્યો છે, લોકો દેખાદેખી કરીને જે રીતે આ પ્રકારનું વર્તન કરે છે, અને સૌથી મહત્વપૂર્ણ જેટલા પણ, કારણ કે મેં પોલીસના ઘણા બધા એવા કેસીસની સ્ટડી કરી છે કે જેની અંદર રેપનો કોઈ ઘટના થઈ હોય તો એ રેપની ઘટનામાં તમને 10માંથી 7 થી 8 ઘટના એવી મળે કે જેની અંદર એવું કહેવાય કે અમે પોર્ન વિડીયોઝ જોયા હતા અને તેના માટે થઈને અમે રેપ કર્યો. કે નાની બાળકી હોય, બિલકુલ 7 મહિનાની હોય કે પછી 7 વર્ષની બાળકી હોય, આટલી નાની બાળકી ઉપર પણ એ રેપ કરે છે. એટલે ક્યાંક આજે સોશિયલ મીડિયા જે અનકન્ટ્રોલેબલ છે એ પણ એના માટે એ પ્રકાર હું માનું છું કે એ પણ એટલી જ જવાબદાર છે. સાથે એના ઉપર પણ કંટ્રોલ થવો જોઈએ, એ પણ એટલો જ જરૂરી છે. બીજી વસ્તુ મને જે લાગી રહી છે કે પોલીસની ભૂમિકા, કારણ કે જ્યારે ગૃહમંત્રી ખખડાવે અને કોમ્બિંગ ચાલુ થાય અમદાવાદ શહેરમાં, અને એક જ રાતની અંદર જો 400 થી 500 પીધેલા દારૂડિયા પકડાય અને એમના ટેસ્ટ માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લાંબી લાઈન લાગે, તો પોલીસ શું કરી રહી હતી આટલા દિવસથી? કે તમને ગૃહમંત્રીએ ખીજાવવું પડ્યું, ગૃહમંત્રી ગુસ્સે થયા ત્યારે જઈને પોલીસ કામ કરી રહી છે. એટલે ક્યાંક અહીંયા આગળ પોલીસ પણ, કારણ કે જે રીતનું, અને આમ જોવા જાવ તો પોલીસનું મહેકમ પણ ઘણું ઓછું છે. એટલે જેટલા વસ્તી પ્રમાણે પોલીસનું મહેકમ હોવું જોઈએ એટલી વસ્તી પ્રમાણે પોલીસનું મહેકમ પણ નથી. એટલે ક્યાંક તમે પોલીસને પણ બ્લેમ કરો તો કઈ રીતે કરવું એ બી સવાલ ઊભો થાય. પણ જે કંટ્રોલ કરવાનું કામ પોલીસનું છે, હાલાકી ઘણા બધા કેસીસમાં એવું હોય છે કે ઘરના રિલેટિવે રેપ કર્યો હોય કે આજુબાજુવાળાએ રેપ કર્યો હોય, તો ત્યાં આગળ કંટ્રોલ ન કરી શકાય. પણ એટલું ચોક્કસ છે કે જો સોશિયલ મીડિયા ઉપર કંટ્રોલ કરવામાં આવે અથવા સોશિયલ મીડિયા ઉપર એક અવેરનેસ લાવવામાં આવે તો આના ઉપર કંટ્રોલ ચોક્કસથી થઈ શકે. કારણ કે આ પ્રકારની ઘટના દિવસે ને દિવસે વધતી જઈ રહી છે. કારણ કે પહેલા જોતા હતા જે રીતે તમે નંબર્સ પણ જોશો રેપના, એ નંબર્સમાં ઘણો બધો વધારો થયો છે છેલ્લા 4 વર્ષની અંદર. એટલે આમ જોઈએ તો કંટ્રોલ ક્યાંક સોશિયલ મીડિયા થકી, અને જે માનસિકતા છે સ્કૂલિંગની અંદર માનસિકતા યુવાનોની ને હોય છે, એને પણ બદલવાની જરૂર મને લાગે છે. નિધિ, રુઝાનબેન, આપની પાસે આવવા માંગીશ. આ જે દુષ્કર્મના જે કિસ્સાઓ છે
એની અંદર એક કોમન પોઈન્ટ છે જે વધારે પ્રમાણમાં જોવા મળે છે, અને એ છે પરપ્રાંતીય મજૂર. ઘણા બધા કિસ્સાઓ છે જેમાં પરપ્રાંતીય મજૂરો દ્વારા આ પ્રકારના દુષ્કર્મ આચરવામાં આવતા હોય છે, અને તમે આ પ્રકારના ઘણા બધા કિસ્સાઓ જોયા પણ હશે. તો આ વિશે તમારું શું કહેવું છે કે ગુજરાતની અંદર શું પરપ્રાંતીય મજૂરો જે છે એ આવીને આ પ્રકારના ગુનાઓ આચરતા હોય છે કે શું છે? સૌથી પહેલા બેન, આઈ વુડ નોટ અગ્રી વિથ યુ ઓફ ધ પરપ્રાંતિ મજૂર, કારણ કે મારી પાસે એવો ડેટા નથી. મેં વચ્ચે બી શોધ્યો તો કોઈકે કીધું હતું, કારણ કે મને યાદ છે 2 કે 3 વર્ષ પહેલા આવું જ કે પરપ્રાંતિનું ચાલ્યું હતું, અને લોકોને એવું એ થયું હતું. એ વખતે ભાઈ એક નાની દીકરીને પરપ્રાંતિએ કર્યું હતું. વાત સાચી, તે લેબરર હતા. પણ પછી આપણે બધાએ આ બધું મીડિયામાં ફેલાયું, એટલે લોકોએ લઈને પરપ્રાંતિઓને માર્યા, તો પરપ્રાંતિઓ ભાગી ગયા, એટલે પોતાના ગામ દેશ ચાલી ગયા. જેવી દેશ તો ના કહેવાય, પણ એના ગામ બાવ કહેવાય છે. તો પછી ગવર્મેન્ટની એવી હાલત થઈ ગઈ બેન, કારણ કે ફેક્ટરીના બિઝનેસ વાળાએ કહ્યું કે ભાઈ આ શું ચાલી રહ્યું છે, તો પોલીસ વાળાઓ બધા હાથ જોડીને પરપ્રાંતિઓને સેફટી માટે કર્યું. અને આઈ ઓલ્સો અગ્રી કે ઇન્ડિયા ઇઝ અ સેક્યુલર કન્ટ્રી ને. ઇન્ડિયામાં બધે એઝ આપણું કોન્સ્ટિટ્યુશન આપણને હક આપે છે કે આપણે ક્યાંય બી જઈને રહી શકીએ ને ક્યાંય બી જઈને વસી શકીએ. એટલે લેટ અસ નોટ ગેટ ઇન્ટુ ધીસ પરપ્રાંતિ થિંગ, બીકોઝ ઇફ યુ ડુ ઇટ ઇઝ ગોઈંગ ટુ ફ્લેર અપ. અને આપણું ગુજરાત જે સારું છે, જેટલું બી સારું છે, હું એવું નથી કીધી બેસ્ટ છે, કારણ કે હજી આંકડાઓ આપવાના બાકી છે, પણ જેટલું બી છે એનાથી વધારે મારે ખરાબ નથી કરવું. એટલે હું બહુ ક્લિયર કરું છું કે એ માણસ છે ને, માણસે ખોટું કામ કર્યું છે. મને ધર્મ, જાત કે પરપ્રાંતિમાં મને નથી ઇન્ટરેસ્ટ. એટલે પહેલો પોઈન્ટ આ છે. બીજો પોઈન્ટ હું ક્લિયર કરવા માંગુ છું કે આ જે બી કૃત્યો થાય છે, લેટ અસ સે એક્ઝામ્પલ આપું. સૌથી પહેલા ડેટા થોડો આપી દઉં કે આપણા ગુજરાતમાં હર 4 કલાકે એક રેપ થાય છે. બીજા બધા ગુનામાં તો હજી પડીશ જ નહીં. હર 4 કલાકે એક રેપ થાય છે આપણા ગુજરાતમાં. આપણા ઇન્ડિયામાં હર 15 મિનિટે એક ગ્રુપ થાય છે. જે અગર 2012માં, કારણ કે મને ખબર છે નિર્ભયા વખતથી આપણે 2012માં અમે બધા મંડી પડ્યા હતા, ને એના લીધે બધા નવા લોઝ આવ્યા અને બધું જાત જાતનું થયું. પણ વી થોટ કે ગવર્મેન્ટ બદલાઈ ગઈ, વી થોટ કે ભાઈ આમાં સુધારો થશે, પણ એમાં સુધારો નહીં થયો, બગાડો થયો. એટલે પોઈન્ટ અત્યારે એ થઈ રહ્યો છે કે અનફોર્ચ્યુનેટલી કોઈ બી ગવર્મેન્ટ આવે છે, આઈ ડોન્ટ વોન્ટ ટુ મેક ધીસ પોલિટિકલ, પણ કોઈ બી ગવર્મેન્ટ આવે છે, બહેનો માટે એ લોકો ભલે વોટ લેશે. કારણ કે મને અત્યારે ખબર છે કે મહારાષ્ટ્રના પોલ્સમાં એવું આવ્યું છે કે ભાઈ જ્યાં જ્યાં બહેનોએ વોટ કર્યું છે, જ્યાં જ્યાં બહેનોની ટકાવારી વધારે વોટ છે, ત્યાં એક્ઝિસ્ટિંગ શું મહા અઘાડી જે અત્યારની ગવર્મેન્ટ આવી છે, હું તો થોડું કન્ફ્યુઝ છે એ લોકોના નામોથી, પણ એ જો બીજેપી રિલેટેડ જે ગવર્મેન્ટ આવી છે એને વધારે વોટ મળ્યા થેન્ક્સ ટુ બહેનો. એટલે કહેવાનો હેતુ એ છે કે બહેનો ખોબલે ને ખોબલા વોટ આપે છે ભરોસાથી કે ભાઈ ગવર્મેન્ટ અલ્ટિમેટલી આપણે ગવર્મેન્ટના જ ભરોસે છીએ ને. આપણું કામ શું છે? ટેક્સ આપવાના અને ગવર્મેન્ટના ભરોસે બેસવાનું. તો આપણે કરી રહ્યા છીએ. પણ અનફોર્ચ્યુનેટલી હવે કમિંગ બેક ટુ પાછું ગુજરાતની વાત કરું, આ ડેટા આપી દીધો, પાછું ગુજરાતની વાત કરું. ગુજરાતમાં તમે અગર નવરાત્રી વખતે જો, મને હજી યાદ છે, કારણ કે અમે બધા બહુ બલ્લે બલ્લે કરી હતી કે અગર હોમ મિનિસ્ટર શ્રી 5 વાગ્યા સુધી ગરબા શક્તિનો ભક્તિ કરો ને આમ ને તેમ, તમે તો બધા બલ્લે બલ્લે કરી દીધું કે હોમ મિનિસ્ટરે કહ્યું છે. અને તમે જુઓ આ લોકોની તાકાત કેટલી છે, આ બધા મિસક્રિએટન્સની, આ બધા જે ગુનેગારોની, કે જે ચેલેન્જ ધ હોમ મિનિસ્ટર કે ભાઈ એને નવરાત્રીના રેપો ચાલુ કર્યા. તમે જોયું આપણી હાલત, જે આપણે આમ ઘમંડ આમ કોલર ઊંચા કરીને બધા કહેતા હતા કે ભાઈ આપણું ગુજરાત 12 વાગે બી સેફ છે, ત્યારે હું હંમેશા કહેતી હતી કે હા ભાઈ નવરાત્રીમાં સેફ છે, કારણ કે હાઈ વિજિલન્સ હોય છે, હાઈ એલર્ટ હોય છે. પણ અનફોર્ચ્યુનેટલી એ જ લોકો, એ જ ગુનેગારોએ પ્રૂવ કરી આપ્યું કે ભાઈ તમારું ગુજરાત ખોખલું છે. મને બહુ મારા શું કે ઠેસ પડી મારા એમને કે આપણું ગુજરાત ખોખલું બતાવ્યું ને આપણી દીકરીઓને બહેનો પર રેપ થયો. અને પછી તમે સમાજને સુધારો, સમાજને ક્યાં સુધારો એ કહી દો બેન. સમાજને આવા લોકોથી સુધારવા પડશે. તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપો, આ બહુ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે, કારણ કે અમે વચ્ચે કામ કરતા હતા તો અમે નિપિટ ઇન ધ બડ કરીએ. એટલે અમારે એવું હતું કે અગર કોઈ છોકરો તમને અશ્લીલ SMS, વોટ્સએપ કઈ બી કરે તો તમારે 10 એકાણું ઉપર ફોન કરવાનો, અને પોલીસ તમને પોલીસ સ્ટેશન નહીં બોલાવશે, તમારું નામ બી નહીં કરશે, પણ અમે એ ગુનેગારને પકડીને એને જેવી, કારણ કે બહુ મોટી તમે અશ્લીલ SMS માં એવી કોઈ બહુ મોટી સજા નથી, પણ 509 ને એવી 2-4 સજાઓ છે, અરે કલમો છે, તમે કરી શકો મોડેસ્ટી ઓફ વુમેન ને, અને એના પર એને ધાક ધમકી કહીને એને નિપિટ ઇન ધ બડ કહેવાય. હવે એ આખું પ્રોસિજર ક્યાં ગયું એ તો મને ખબર નથી, પણ હવે થયું શું, કેમ આ વર્ડ યુઝ કર્યો? કારણ કે કાલે જ એક બીજા તમારા જેવા સરસ મીડિયા ન્યૂઝ એને એક વાયરલ આપણા ગુજરાતમાં, હવે આ બીજું દૂષણ ચાલુ થયું કે મેટ્રોમાં પેલો છોકરો મેન્સ્ટ્રુમેટ કરતો હતો. હવે બસ તમે સમજો મેડમ, તો જે અજાગૃત નાગરિક, બિચારા એક જાગૃત નાગરિકે કમ્પ્લેન કરી મેટ્રો વાળાએ કશું ધ્યાન ના આપે, વિડીયો પાડીને કમ્પ્લેન કરી. તો પેલો ગયો SRPF પાસે, તો બેન SRPF બી ગોળ ગોળ ફેરવી દીધો બિચારાને. પછી મીડિયાને કહ્યું, મીડિયા ઉભી રહી બેન. એટલે અત્યારે આજની કેવી હાલત છે આપણા દેશની કે પોલીસ નથી ઉભી રહેતી, પણ મીડિયા ઉભી રહી છે બેન. જે દેશમાં મીડિયા ઉભી રહે, પોલીસ ઉભી રહે, જેનું કામ છે
સેલરી કોને મેનેજ છે? પોલીસે આની સેલરી મેનેજ છે. પછી મેડમ બોલે કે ઓછા છે તો બેન મેં અત્યારે મેડમે બોલ્યું ગોપીબેન એટલે ત્યારે મેં ડેટા કાઢી દીધો કે અકોર્ડિંગ ટુ શું કહેવાય છે ડેટા અમારી પાસે અત્યારે જે હાલ લેટેસ્ટ ડેટા સ્વાઇપ થયો છે, લેટેસ્ટ નવેમ્બર 2020 છે, 2022 નો, પણ અત્યારે જોયો મેં કે 1 લાખ લોગા પર 127 પોલીસ છે, આપણી 128 પોલીસ છે. અકોર્ડિંગ ટુ સેન્ક્શન સ્ટેન્ડ 175 હોવી જોઈએ. ઠીક છે, હું એવું બધું નથી કહેતી કે બહુ ખરાબ ડેટા છે. સારો ખરાબ નથી, કારણ કે એટલી બધી ઓછી પોલીસ નથી, અડધા કરતા વધારે છે. જે ડેટા છે ઇટ ઇઝ નોટ ધેટ બેડ. 25% આસપાસ, 25 કે અને 25 નહીં, 20% આસપાસ ઓછી છે. એનો મતલબ એ નહીં કે તમે પોલીસ ઓછી હોય. અમે તો ટેક્સ ભરીએ, અમે તો બધું કરીએ છીએ, તો પોલીસ એ લોકોની રિસ્પોન્સિબિલિટી કરે જેની એની સેલરી મળે છે. પણ બેન હવે પ્રોબ્લેમ શું થાય છે કે ખાકી ને ખાકીનો સહયોગ, ખાકીનો સંગોગ. તમે ભલે કહો હોમ મિનિસ્ટરે કહ્યું એ તો એવી ટાઈમે ચપરબંધી કોને છોડે? અરે ભાઈ, તમારા ચપરબંધીમાં એક બેને ન્યાય મળે છે, પણ બીજા લોકો જે લોકો બિચારા એવરી ટાઈમ મીડિયા પાસે ના જઈ શકે એ લોકોને તો ન્યાય મળતો નથી. પછી તમે ફોટા પડાવવા કહી દો, જેમ નવરાત્રીમાં ફોટાઓ પડાવવા કહી દો, મારી દીકરીઓ ધંધે લાગી ગઈ એ રીતે તમે ફોટાઓ પડાવવા કહી દો કે ચપરબંધી કોણ જાય કે કરો છો. હું નાની પડું, એક બેને તમે કરો તો સજા બહુ જ સારું છે, પણ મારી બીજી બહેનોનું શું? આપણા ગુજરાતના કન્વિક્શન રેટ, ગુજરાત કે ઇન્ડિયા, હું ભૂલી ગઈ છું, સોરી, પણ કન્વિક્શન ઇન્ડિયાનો કન્વિક્શન રેટ છે કે હર 100 કે જજમેન્ટ પર, 100 એ પર નહીં, 100 પેલા ચાર્જશીટ પર નહીં, 100 જજમેન્ટ પર બેન ખાલી 18 કે 20% લોકો કન્વિક્ટ થાય છે, જે અત્યારે કદાચ 22-24% થયા હશે. પણ કહેવાનો મતલબ કન્વિક્ટ એટલે કે એ લોકોને સજા થાય, બાકી 75 છૂટી જાય. આ તો કોઈ મજાક છે બેન? આ રીતે તમે ન્યાય કરશો એટલે તમે જુઓ બેન, બધે જ એક બાજુ તમે ફાસ્ટ ટ્રેક કોર્ટ, નિર્ભયા વખતે ફાસ્ટ ટ્રેક કોર્ટ કરો, ફાસ્ટ ટ્રેક કોર્ટ કરો. અરે પણ શું ફાસ્ટ ટ્રેક કોર્ટ? ક્યાં છે ફાસ્ટ ટ્રેક કોર્ટો? હંમેશા પછી એ રોતરા, સોરી બટ એ રોતરા રહેશે, જ્યુડિશિયરી એ રોતરા રહેશે. અમારી પાસે માણસ ઓછા છે, અમારી તો હવે ભાઈ માણસ ઓછા છે તો તમે માણસ વધારો ને. એક બાજુ લોકો બેરોજગારીના ટાટા કરે છે, એટલે તમે સમજો બેન, તમે કોઈ બી છેડો પકડશો, કોઈ છેડામાં ઠેકાણા નથી. બધામાં બહેનો માટે, ભલે બીજામાં કંઈક હશે, પણ બહેનો માટે હંમેશા આ પ્રોબ્લેમ છે. હવે તમે આઈપીસી કરો, બીએનએસ કરો, જાતનું બધું ન્યાય સાહિત્ય કરી દો, નામ બી મને તો બોલતા નહીં આવડતા, પણ મને શું કામ મારી બહેનોને જ્યાં સુધી શું કે એ ના મળે સેફ સ્ટેટ સિક્યોરિટી, ત્યારે તમે ભલે 10 નામો કરી દો, મારે કોઈ લેવા દેવા નથી. મને મારી બહેનોની સેફટી જોઈએ. પણ ધ ક્રિમિનલ્સ આર ચેલેન્જિંગ એન્ડ નાઉ દે આર ચેલેન્જિંગ ગુજરાત. અને ફાઇનલી કહી દો, જે મેડમે બિલકુલ સાચું કહ્યું કે પોર્નોનો તો કોઈ લિમિટ નથી, કારણ કે આવા મારી પાસે એક્ઝામ્પલ છે. અમે જયારે કામ કરતા હતા, લોકો એ વખતે કુંડાનું માલી નહીં, ગાર્ડનમાં છોકરાઓ કુંડા એટલે ગોળ ફેરી એટલે છોકરાઓ બેસે, અને રાતે આપણે બહાર ગાર્ડનમાં જોઈએ એટલે એ લોકોનો મોબાઈલ ચાલુ હોય, બધા મોબાઈલમાં ઘૂસીને જોતા હોય. ત્યારે ખબર પડી કે આ તો ભાઈ પોર્નો પાર્ટી ચાલી રહી છે. એટલે કહેવાનો બેન હેતુ એ છે કે આવી બધી એક લિમિટ નથી. આ ચીજ તો તમે કહેશો એટલું આમાં કમી પડવાની છે. એટલે મારે કેવું છે કે ભાઈ જાગ્યા ત્યારથી સવાર, પોલીસ મહેરબાની કરી અને બીજે બધું જે એમની રોકડી પાણી કરવી એ કરો, પણ ભાઈ મારી બહેનો માટે રોકડી પાણી ના વિચારો. અને તમે થોડા સ્ટ્રિક્ટ થશો ને, ટ્રસ્ટ મી બેન, એક્ઝામ્પલ આપું તમને, શોક ટ્રીટમેન્ટ. આપણે જયારે ટ્રાફિકમાં પ્રોબ્લેમ થયો તો શું થયું હતું બેન? ટ્રાફિકમાં જેવા 500 રૂપિયાના, 1000 રૂપિયાના મેમો આવી ગયા, આપણે બધા કહી ગયા કે ના ભાઈ લાઈન પર બી ઉભો ના રે, ભાઈ મેમો આવે છે. એવું શોક ટ્રીટમેન્ટ આપવાનું છે કે બહુ બધું કરવાનું નથી, પણ કરવાની એ લોકોની નિયત હોવી જોઈએ. અને આ ખાદી ને ખાકીના સંમેલનો બંધ કરો, અને તમે જે કોન્સ્ટિટ્યુશન પર જે શપથ લીધી છે તમે એની પર કામ કરો, તો તમે તમારો જોબ કરેલો કહેવાય ને. ના થતી હોય તો ભાઈ રેઝિગ્નેશન આપો. બીજા ઈમાનદાર લોકો બહુ છે કરવા માટે. જી ચોક્કસ, તમે જે વાત કરી એ ખૂબ યોગ્ય છે. અને ગોપીબેન, અહીંયા આપણે કોર્ટની વાત કરી, ફાસ્ટ ટ્રેક કોર્ટની વાત કરી, ન્યાયની વાત કરી, પરંતુ મને પ્રશ્ન એ છે કે કોલકાતામાં જે ઘટના બની, એ આરોપી પકડાયો અને પકડાયા બાદ તુરંત જ તેણે કહ્યું કે મને ફાંસી આપી દો. તો શું આ પ્રકારના જે કડકમાં કડક કાયદાઓ છે એ કાયદાઓ લાવવાથી, અને આ પ્રકારના કાયદાઓ આપણને તો ખબર છે કે આરબ કન્ટ્રીઝમાં આવા કાયદાઓ છે કે આવા આકરા કાયદાઓ, તાલિબાની કાયદાઓ, કે આવા દુષ્કર્મ આચરનાર જે વ્યક્તિ હોય તેને જાહેરમાં સજા આપવી, એ પ્રકારના કાયદાઓ છે. અને લોકો અહીંયા એવી માંગ કરે છે કે અહીંયા એવા કાયદાઓ કરો, કે કડક કાયદાઓ કરો. તો શું માત્ર આવા કાયદાઓ લાવી દેવાથી આ ઘટનાઓ બંધ થઈ જશે ગોપીબેન? નીતિ, સૌથી મહત્વની વસ્તુ તો એ છે કે કાયદા લાવવા જ જોઈએ. એટલા માટે લાવવા જોઈએ કે જો કડક કાયદા હશે તો લોકોને ડર થશે. કારણ કે તમે જોવો, લોકોમાં ડર નથી. રેપ કર્યો શું છે, જેલમાં જશે, જામીન ઉપર છૂટી જશે, વધારે શું થશે? આજે તમને સૌથી
જેને કહી શકાય કે શોકિંગ કેસ, જે રીતે રૂઝાનબેને કીધું કે ખાખી અને ખાદીનું જે કોમ્બિનેશન છે એનો જ તમને સૌથી જીવતો જાગતો ઉદાહરણ તમે જોવા જાવ તો જસદણની દીકરી સાથે થયેલો રેપ કેસ, કે જે ભારતીય જનતા પાર્ટીનો નેતા છે અને જેલમાં ગયો, 1 મહિનો પણ જેલમાં નથી રહ્યો અને જામીન ઉપર છૂટી ગયો. હવે સૌથી મહત્વની વસ્તુ અહીંયા એ આવે છે કે જો 1 મહિનામાં આ સમાજને તમે કયું એક્ઝામ્પલ આપી રહ્યા છો? તમે ઉપરથી એવું કહી રહ્યા છો કે ભાઈ આ તો નેતા છે, આ તો ગમે ત્યારે છૂટી જઈ શકે. એટલે રેપની જ્યારે વાત કરતા હોય તો ઉદાહરણ અને દાખલા જે છે ને એ એવા સરકારે બેસાડવા જોઈએ કે જે બધા માટે સમાન હોય. એક મજૂર પણ કરે તો એને પણ એ જ સજા થવી જોઈએ અને એ કોઈ મોટા દેશનો સૌથી મોટો વ્યક્તિ કેમ ના કરે તો પણ એ જ સજા થવી જોઈએ. અને સૌથી જેને કહી શકાય ને કે દીકરી સાથે કંઈ પણ થવું કે કોઈ એક વ્યક્તિ સાથે કંઈ પણ થવું, તમે જુઓ નાની નાની બાળકીઓ સાથે, એટલે મને ઘણી વાર એ સવાલ ઉભો થાય કે ઘણા કેસીસ એવા આવે છે કે જ્યાં બાપ પોતાની દીકરી ઉપર, સગી દીકરી ઉપર રેપ કરતો હોય. એ માનસિકતા સમાજ કઈ તરફ તમે લઈ જઈ રહ્યા છો? સમાજ કમસે કમ એવો હોવો જોઈએ કે ત્યાં દીકરી અને પિતાના સંબંધો ક્યાંક, એટલે એક સમાજને ખોખલો કરતો જઈ રહ્યો છે આ બધી જ વસ્તુ. અને એની પાછળ મને જે લાગી રહ્યું છે અલ્ટિમેટલી એવું છે કે તમે સોશિયલ મીડિયા જુઓ, તમે નેટફ્લિક્સને લઈને જુઓ, ક્યાંક વ્યભિચાર બતાડે છે, ગાળો બતાડે છે. એટલે ઇટ્સ અ વેરી કોમન કે અત્યારે કોઈ પણ સિરીઝ, કોઈ પણ ટીવીમાં તમે જુઓ તો જેને કહી શકાય ને કે અસભ્ય શબ્દ બોલવા, બેડ વર્ડ્સ, એટલે જેને કહી શકાય કે ગાળોનો તો એ લોકોની ભંડાર હોય છે કોઈ એક સિરીઝમાં, અને એને સ્ટાઇલ માને છે, એને ફેશન માને છે કે આ અમારું કલ્ચર છે. તમે અત્યારના કોલેજ વાળા, અમે લોકો જ્યારે કોલેજમાં ભણતા ત્યારે મને ખબર છે કે એ પ્રકારના શબ્દોનો ઉપયોગ બહુ જ ઓછો, વેરી ફ્યુ પીપલ કે જે એ શબ્દોનો ઉપયોગ કરતા. અને અત્યારના તમે જો આજની જનરેશનમાં એ સ્ટાઇલ, એ ફેશન છે એમ. એટલે અને એમની બોલવાનો સ્લેંગ થઈ ગયો છે આ. પણ સવાલ એ છે કે તો તમે કઈ રીતે કહી શકો, એમને રોકવા કઈ રીતે? આ પણ એક મોટો સવાલ છે. કારણ કે આ તો તમે જ્યાં સુધી સોશિયલ મીડિયાને કંટ્રોલ નહીં કરો, જ્યાં સુધી ઓટીટી પ્લેટફોર્મ્સને કંટ્રોલ નહીં કરો, જ્યાં સુધી ત્યાં આગળ એજ બાર મૂકી દેવાનો મતલબ એ નથી કે મારા ઘરનો 12 વર્ષનો દીકરો મારો નહીં જોતો હોય. માં અને દીકરાના પણ ઘણા એવા રીલ્સ અત્યારે આપણને દેખાય છે અને લોકો બહુ જ ક્રિટિસાઇઝ કરી રહ્યા છે. તો માં અને દીકરો જો આ પ્રકારના રીલો બનાવતો હોય તો આ સમાજ કઈ બાજુ જઈ રહ્યો છે? એને જોઈને બીજા 5 જણા બનાવશે કે એના રીલને તો મિલિયન્સમાં વ્યૂ મળ્યા છે, તો અમને બી વ્યૂઝ જોઈએ છે, અમે પણ કરીએ. અરે વ્યૂઝ માટે કેવી અશ્લીલતા કરવામાં આવે છે. તમે ઇન્સ્ટાગ્રામ ઉપર જાઓ, તમને અશ્લીલતાથી ભરેલી વસ્તુ દેખાશે. શું એ જ વસ્તુ સારા જોક કહીને તમે ન કહી, તમને વ્યૂઝ ન મળી શકે? એના માટે પણ અમુક પ્રકારના શબ્દ વાપરવામાં આવે, અમુક પ્રકારના શબ્દ વાપરીને એવા જેને કહી શકાય કે જોક પ્રેઝન્ટ કરવામાં આવે છે અશ્લીલતા ભરેલા. તો આ બધી જ વસ્તુ ક્યાંક દેખાદેખીમાં થાય છે, ક્યાંક જે રીતે કીધું કે પોલીસનું એક કામ છે, પરંતુ સોશિયલ મીડિયાને પણ હું આના માટે એટલું જ ઇક્વિવેલન્ટ જવાબદાર માનું છું. એના ઉપર પણ ક્યાંક એક લિમિટ આવવી જોઈએ. જે રીતે ઓસ્ટ્રેલિયાની ગવર્મેન્ટે કર્યું, આજે બધા જ છાપાની અંદર છે કે એ લોકો સોશિયલ મીડિયામાં 16 વર્ષનો એક બેન લાવી રહ્યા છે. આ બેન આવવો જ જોઈએ અને ઇન્ડિયાની અંદર પણ આ વસ્તુ થવી જ જોઈએ. તો કમસે કમ જે બાળકો છે એ બાળકોને એક 16 વર્ષ સુધી તો એવું એન્વાયરમેન્ટ મળશે કે જ્યાં આ બધી વસ્તુ ન હોય. જી ગોપીબેન, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ આભાર. રૂઝાનબેન સાથે એક અંતિમ પ્રશ્ન પર ચર્ચા કરવી છે કે ઝારખંડમાંથી એક ગઈકાલે કિસ્સો સામે આવ્યો, જેમાં એક વ્યક્તિ સાથે લિવ-ઇનમાં રહેતી એક યુવતી પર તેણે દુષ્કર્મ આચર્યું અને ત્યારબાદ તેની હત્યા કરી. અને જે કૃત્ય તેણે આચર્યું કે તેના બોડીના 40 થી 50 ટુકડાઓ કરી નાખ્યા. આ જે માનસિકતા છે, ક્રૂર માનસિકતા, રાક્ષસી માનસિકતા, આનું શું ઉકેલ લાવી શકાય? બેન તમને કહું, જ્યારે થોડા ટાઈમ પહેલા મેં આપકો બીજી 1-2 આવું થયું છે, ત્યારે મને થયું કે અર્જન્ટમાં એની જસ્ટિસ થશે ને એવો દાખલો બેસાડવા આવશે કે કોઈ તાકાત નહીં કરશે આવું. કારણ કે હવે લિવ ઇન રિલેશન તો આમ તો લીગલ થઈ ગયા છે, પેલી મૈત્રિક કરાર ને જે બી છે, રાઈટ? એટલે લોકો એનો ગેરલાભ ઉઠાવે છે. અને હવે તમે જુઓ કે એ દાખલો જે મને વિચાર્યો તો 2 વર્ષ પહેલા એક કે 2 કેસ થયા હતા, બહુ હવે બી અવાજ ક્રૂર હતા.
તો મને થયું કે એ થશે, પણ અનફોર્ચ્યુનેટલી એ કેસો હજી ચાલી રહ્યા હતા, છૈયા છે, અને એમાં પાછા નાત જાત આવી ગયા, તો જાતને તારી રિલીજન ને બધું, એટલે એમાં કશું હજી થયું નથી. એટલે લોકો જે મેડમ બહુ સાચું મેડમે કહ્યું કે થાય છે શું કે લોકો કે હમ બચ જાયંગે, મેને જો દેગા, પાછા વકીલ. સોરી, હજારો સમાજની વાત કરીશ, પણ હું વકીલની વાત કરું કે સૌથી ભાઈ વકીલો જોડે તો હાથ જોડું છું કે ભાઈ તમે તો થોડું આ બહેનોના કેસોમાં તો ના કમાઓ, BMW બીજેથી કમાઈ લેજો તમારી, પણ આમાંથી ના કમાઓ. વકીલો, તમે જો નિર્ભયા વખતે બી કેટલા તમાશા કર્યા છે વકીલે, જયારે ફાસ્ટ ટ્રેકમાં તો તોય નિર્ભયાની તમે તો બિચારા જજો કંટાળી કે ભાઈ હવે તમે બસ કર, કારણ કે આપણા જે સો કોલ્ડ કાનૂન છે, સોરી ટુ ટેલ, કાનૂન કે લંબે હાથ હોતે પણ इतने लंबे होते कि आदमी लंबा हो जाता है. तो એ લોકો હવે આ BNS માં ભગવાન જાણે શું થશે, કારણ કે વકીલો તો કે છે મેમ હમકો તો કુછ સેમ જ છે, કઈ ખાસ ફરક નથી, ખાલી પોલિટિકલ રીઝનો માટે નામો બદલાઈ ગયા હતા, કોઈ મોટો નાના એકી દુઃખી ફરક છે. કમિંગ બેક ટુ હવે હું બેન, એટલે આ પ્રોબ્લેમ બીજો કહી દઉં કે ગોપી મેડમ કદાચ ભૂલી ગયા કે જે ગુજરાતમાં બિલ્કિસ બાનુના રેપિસ્ટોને તમે હીરો બનાવીને હારમાલા કરતા હો, એ તમે એ પછી ગુજરાતમાં તમે કહો કે પોલીસ આમ છે ને પેલો આમ છે, પોલિટિકલ તો કે છે કે ભાઈ અમે તો આવું જ કરવાના છીએ ભાઈ, પણ આપણે એક્સેપ્ટ કરી દીધું કે ભાઈ મારું ગુજરાત, શું કહેવાય, મારું ધર્મ, મારું દેશ, આ ગુજરાત આપણા ધર્મ બચાવો, અગર આપણે એક્સેપ્ટ કરી દીધું છે તો પછી આપણે આવી એક્સેપ્ટ કરવું જ પડશે ને, યુ કાન્ટ હેલ્પ ઇટ. ત્રીજો પોઈન્ટ, તમે જે કહ્યું કે જે ન્યાય બધા માટે ઇક્વલ હોવો જોઈએ, એક સિમ્પલ એક્ઝામ્પલ આપો, આ લોકોને સમજવા જેવો છે કે સ્વિટ્ઝરલેન્ડમાં આપણો ઇન્ડિયન કરોડપતિ, બહુ મોટો કરોડપતિ, કરોડોની હે વેલ્થ, એના કોઈ ડોમેસ્ટિક હેલ્પ જોડે કઈ ડોમેસ્ટિક હેલ્પ એની સામે કેસ કર્યો અને પછી અંદર સુલાબી થઈ ગઈ, પણ સ્વિટ્ઝરલેન્ડની ગવર્મેન્ટે એની જ્યુડિશરીએ આ કરોડપતિઓને સજા આપી છે બેન, જેલની સજા આપી છે. એને જસ્ટિસ કહેવાય, એને જ્યુડિશરી કહેવાય. આપણી તો જસ્ટિસ ને જ્યુડિશરી અંદર રમી લે, કોઈ ટ્રોલ કરે એટલે પેલા ગભરાઈ જાય, મારથી વધારે બોલાય નહીં તો મારી લાંબી થઈ જશે અને વકીલો તો મને ફેરવી નાખશે, એટલે મારે એટલું લિમિટમાં મારું બોલવું પડે. પણ લોકો જોઈ લેજો ઓનલાઈન એટલે ખબર પડશે. અનફોર્ચ્યુનેટલી આપણે જે જ્યુડિશરી પર આપણો સ્તંભ કહેવાય, એક BDS સ્તંભ કહેવાય, જ્યુડિશરી સ્તંભ કહેવાય, પણ અનફોર્ચ્યુનેટલી એ બી થોડી મહેનત થઈ જાય છે ને એમાં આપણે બહેનોના કેસોમાં મારે હંમેશા કહ્યું છે, કારણ કે 50% એપ્રોક્સિમેટલી 50% પોપ્યુલેશન વુમેનની છે. અગર આપણે ઇકોનોમીને ગ્રો કરવા માંગીએ છીએ, અત્યારે અમીર થઈ રહ્યા છે, ગરીબો ગરીબ થઈ રહ્યા છે, પણ અગર ઇકોનોમી ગ્રો કરવી હશે, રિયલ સેન્સમાં ઇન્ક્લુઝિવ ગ્રોથ લેવો પડશે, તો આ બહેનોને બી તમારે જોડવા પડશે. એક પોઈન્ટ એ હતો. હવે ફાઇનલ પોઈન્ટ, સમાજનો સૌથી મોટો પ્રોબ્લેમ હું બેન તમને કહી દઉં, કારણ કે હું તો કામ કરું છું ને, મોટા સંમેલનો કરો છે, ધર્મ બચાવો સંમેલન ને આમ કરો, વોટ માટે સંમેલનો ને એ લોકોનો પેલું પાવર બતાવો, પણ તમે જયારે ને પછી એ લોકો માં દીકરીઓના સંમેલનો કરશે. અરે ભાઈને શીખવાડશે માને કે દીકરીનો આધાર કાર્ડ મૂકી દેવાનો, પેલા શું કહેવાય તિજોરીમાં, આ કરવાનું તે કરવાનું. અરે ભાઈ તું તારા દીકરાને સંભાળ ને, દીકરાને સમજો ને, તમાકુ બીડી ખાતો હોય, હા એનું થોડું કરે છે લોકો વ્યસન, એમાં ના નહીં પાડું, ભણતો ના હોય, પેલો કે આપણું તો ખેતર છે ને વેચી નાખશું, ફોરેનમાં ફરતો, અને પેલી છોકરી બિચારી આગળ આવી, એ થોડા આવા ડબ્બાને પરણવાની છે ને, પછી એમાં બધા પ્રોબ્લેમ થાય. હવે એનાથી આગળ કહું બે, પછી માની લો કે કઈ બી રીતે પરણ્યું ને જે બી થયું, પછી ઘરેલું હિંસા, સખત ઘરેલું હિંસા છે બેન. એના આંકડા આપી તો તમે કોવિડ પછી તો વધી છે ઘરેલું હિંસા, ઘેલા થઈ જશે. ભણેલા ગણેલામાં છે. તો અમે ઘણી વાર, હું હવે મારો વાત કરું, પ્રેક્ટિકલ વાત કરું, સચ્ચાઈ વાળી વાત કરું, કે હું સમાજના મોભી પાસે જાઉં કે સાહેબ આ જરા ઘરેલું હિંસા છે, તમે મોભીઓ પડીને જરા સુલતાય કે ના બેન, એ તો પર્સનલ મેટર કે અમે વચ્ચે ના પડીએ. અરે ભાઈ તો પર્સનલ મેટર છે તો તું શું કામ શીખવાડે છે કે આધાર કાર્ડ એમાં મૂકી દે, પેલા તિજોરીમાં ના શીખવાડ ને તું. એટલે જયારે એ લોકોને દીકરીઓની હેલ્પ કરે, એ લોકો પર્સનલ મેટર આવી જાય, અને જયારે એ લોકોનું પોતાનું સ્વાર્થ હોય ત્યારે બધા સંમેલનો કરે અને પેલા શું કહેવાય મોભીઓ બની જાય. એટલે મારે સમાજના હાથ જોડે એક વિનંતી કરી કે સાહેબ તમારી દીકરીઓનું ધ્યાન રાખો, આ રીતે ના થાય ને. દીકરાઓને મા બાપ કરે, પપ્પા દીકરાના સંમેલનો કરો ને, ત્યારે ખબર પડશે શું પ્રોબ્લેમ થાય છે. ખાલી બોલવા માટે મા દીકરીઓ કરીને મોબાઈલ ના આપો ને, ઢેકડું કરો ને, પૂછડું કરો છે ને, છોકરા નંબર. એટલે બેન સમાજનો આ પ્રોબ્લેમ થી. અને ફાઇનલ પોઈન્ટ કીધું, આજકાલ ફેશન છે, ખબર છે શું ફેશન છે? મમ્મીઓ કે મારા બાળકો તો મારા કહેવામાં જ નથી. અરે તારા કહેવામાં નથી તો બાળક પેદા કેમ કર્યું બાપા? શી જરૂર છે તારે બાળકો પેદા? કારણ કે છોકરા એટલે બાળકોને એટલે હું હાયર ક્લાસ સોસાયટીની વાત કરું છું, કારણ કે એમાં છોકરીઓએ આડાવલા બધું જે તમે કહો છો ને, ડ્રગ્સ ને બગ્સ બધું એમાં એ પડી છે. ખબર છે, મને શરમ આવે છે, કારણ કે લોકો મને આવીને બતાય જો રૂઝાન છોકરીઓ બી ડ્રગ્સ કરે છે, સિગરેટ પીએ છે, એટલે આપણું મોઢું નીચે છે, કારણ કે ડેટા કે છે, એક્સેપ્ટ કરું છું. એટલે મા બાપોને કેવું પડે ને કે ભાઈ તમે તમારે બાળકોને સંભાળી ના શકતો, કારણ કે અમે તો મેડમ એગ્રી કરશે, કદાચ તમે બી એગ્રી કરો કે અમે તો પપ્પાના નામથી બીએ, પપ્પા રૂમમાં હોય તો અમે બધા આમ સ્ટે થઈ જઈએ, એટલું ડિસિપ્લિનમાં અમે રહેતા હતા. સોટી વાગે ચમચમ વિધિ આવે ધમધમમાં રહેતા હતા. અત્યારના છોકરાઓ તો કશું કોઈ કહે જ નહીં, મા બાપ કંટ્રોલ કરી નથી શકતા.
ભાઈ તમારો છોકરો તો તમે કંટ્રોલ કરો ને, પછી એ કઈ બી કહે તો પછી બાપો કે હા મારા છોકરાને ફાંસી પર ચડાવી દે, એને ખબર છે કે બોલવાથી થોડું ફાંસી પર ચડી જવાનો હતો. એટલે કહેવાનો હેતુ એ બેન છે કે આ બધું જ તમે જો નેગેટિવ. કેરેક્ટર બિલ્ડિંગ એડ્યુકેશન સિસ્ટમમાં જો ઝીરો. આપણે બી આપણે એ જ સિસ્ટમમાં ભણ્યા છીએ, પણ અત્યારે તમે જો શું હાલત છે, કારણ કે લોકોને એડ્યુકેશનમાં ઇન્ટરેસ્ટ નથી, પૈસા કમાવા ઇન્ટરેસ્ટ છે, પ્રાઇવેટાઇઝેશન, પૈસા, મોટી મોટી ફીસો. અરે ભાઈ તમે ક્યાં બે જગ્યાએ છોકરાનું કેરેક્ટર બિલ્ડિંગ થાય, એક ઘરે થાય ને એક સ્કૂલે થાય, બે જગ્યાએ. અમે બી એ જ સ્કૂલે ને ઘરે જ કેરેક્ટર બિલ્ડિંગ થયું છે, કારણ કે તમે ભલે ને બહુ મોટી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પછી મોટી મોટી વાત કરશો, પણ અલ્ટિમેટલી કેરેક્ટર તો માણસ ઇમ્પોર્ટન્ટ છે ને, એની ક્રેડિટેબિલિટી ઇમ્પોર્ટન્ટ છે ને, પણ એ તો તમે કરતા નથી. એ બચપનથી આવે. મોટા તો પછી તમે કશું કહે છે જૂઠું ના બોલ તો એ નહીં આવશે. એ બચપનથી તમારે લેવું પડશે. તમારે એ બોર્ડર તમારે બાંધવી પડશે, એઝ અ ફેમિલી તમારે બાંધવું પડશે, એઝ અ સ્કૂલ તમારે બાંધવી પડશે. પણ ટીચરો એ લોકોની સેલેરી જો આઈ થિંક 6 પે કમિશન કે 7 પે કમિશન ચાલે છે, ઘેલા જેવી સેલેરીઓ છે. હું તો મને ઘણી વાર હારું મારે ટીચર બનવું જોઈતું હતું, પણ એ લોકોનું કેરેક્ટર કે અમને તો આમ કરે છે, અમને તો તેમ કરે છે, કઈ કેરેક્ટર બિલ્ડિંગ બી ઝીરો થઈ ગયું. એટલે બેન લેટ અસ એક્સેપ્ટ ધેટ કે આપણે ક્યાંક તો છો. પછી તમે નવી પોલિસીઓ પેલી સ્ટડીઝની પોલિસીઓ કરો, જાત જાતનું કરો, એનું કરું શું પણ હું જયારે કેરેક્ટર બિલ્ડિંગમાં ધાતા થઈ ગયા થાય છે. એટલે બેન આ બધા રીઝનના લીધે આપણે તમે જોશો ક્યાંય બી ના પાછું ઉપરથી મેડમે કહ્યું સાચી વાત, સોશિયલ મીડિયા હવે પેલું છોકરું મેં બી જોયું છે, જે મેડમે કહ્યું ભાઈ એની પર તો પોક્સો લાગવો જોઈએ. હવે થોડા સિટીઝોને બૂમ પાડી પોક્સો લાવો કે નહીં મને ખબર નથી, કારણ કે પોલીસે કે ક્યાં ઝંઝટ કરેંગે, છોડ. હા કોઈ મીડિયા આવશે તો એ લોકો પડશે ને હોમ મિનિસ્ટર આવશે, ચપ્પલબંધી को नहीं छोड़ेंगे. પણ ભાઈ મીડિયા વગર બી કામ કરો ને તમે લોકો, હોમ મિનિસ્ટર વગર બી કામ કરો ને, પણ એ નહીં કરશે. એટલે મેડમ તમે આ બધું જ મેં નેગેટિવ કહ્યું છે, બતાવ્યું, કારણ કે આ સત્ય છે. પણ એ સામે એક ચીજ પોઝિટિવ કહી દો કે મેડમ તમારા અને મારા મેડમ જેવા લોકોએ બધાએ આની સામે લડવું પડશે ને. આપણે હું હંમેશા કહું છું લગે રહો મુન્ના ભાઈ, લગે રહો. આપણે આપણું જ કામ કરતા રહેવાનું છે, અને આપણે કરશું ને એનાથી ફરક બી પડે છે બેન. કારણ કે હવે સિમ્પલ એક્ઝામ્પલ આપી દઉં, લાસ્ટ એક્ઝામ્પલ બોલી, સોરી. લાસ્ટ એક એક્ઝામ્પલ એટલા માટે આપું છું કારણ કે મને ખબર છે ત્યાંથી 10, કારણ કે હું 2012 થી હું આ ફિલ્ડમાં સેવાના એનજીઓ વાળા ફિલ્ડમાં છું. હું જયારે એ વખતે એક્ઝામ્પલ આપતી હતી બહેનોનો, કે બહેનો મમ્મીને ડેડીને કે મમ્મી ડેડી આ છોકરો મને સ્ટોકિંગ કરે છે, તો ડેડી મમ્મીએ દીકરીનો રસ્તો બદલાઈ દેતા, તેની સ્કૂલ બંધ કરાવી દેતા હતા. આજની તારીખમાં બેન ફરક એ આવ્યો છે કે ડેડી મમ્મી પેલાના ઘરે, જાણે કે ગ્રીષ્માનો કેસ સુરતનો કહું તમે, પેલાના ગ્રીષ્માના મમ્મી પપ્પા પેલા છોકરાના ઘરે ગયા ને એના પપ્પાને કહ્યું કે ભાઈ મારી છોકરીને ઇન્ટરેસ્ટ નથી, ભાઈ તું વધારે આગળ ના કરતો. તો પછી જે થયું એ તો બહુ જ અનફોર્ચ્યુનેટ હતું, પણ મા બાપે છોકરીનો સાથ આપ્યો. એટલે યુ કેન સી ધ ચેન્જ. આજની તારીખમાં એ રીતે સોસાયટી બી દીકરીને સાથ આપે છે, એ મને બહુ ગમ્યું બેન. એટલે આઈ એમ હોપફુલ કે જરા જલ્દી ચેન્જ આવે, પણ હવે ભાઈઓ પાછળ આપણે કામ કરવાનું છે, એ ઇમ્પોર્ટન્ટ છે. જી બેન, થેન્ક યુ. ખૂબ આભાર રૂઝાનબેન.